વંથલી બસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ સી રાજવાજાએ આક્ષેપ કરતા જણાવ્યું કે વંથલી બસ સ્ટેશનમાં સીસીટીવી, બેસવાની યોગ્ય વ્યવસ્થા, રાત્રિના સમયે લાઇટ અને પીવાના પાણીની પૂરતી સુવિધાનો અભાવ છે. રાત્રે બસ સ્ટેશન પર અસામાજિક તત્વો પણ અડ્ડો જમાવીને બેઠા હોવાથી મુસાફરો, ખાસ કરીને મહિલાઓને મુશ્કેલી પડે છે. વિભાગીય નિયામક એસટી ડિવિઝન વીબી ડાંગરે સ્પષ્ટતા કરતા કહ્યું કે બસ સ્ટેશનમાં પીવા માટે આરો પ્લાન્ટ અને વોટર કુલર કાર્યરત છે. જો કે નળ તૂટી જવાની સમસ્યા તાત્કાલિક રિપેર કરાય છે. તેમાં સીસીટીવી માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. બસ સ્ટેશનમાં રખડતા ઢોર માટે નગરપાલિકાને લેખિત જાણ કરાઈ. બસ સ્ટેન્ડ ખાતે 2 વોચમેન પણ ફરજ પર તહેનાત છે. વંથલી બસ સ્ટેશનની અંદર જે સીસીટીવી હોવા જોઈએ એ જ્યાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અને મુસાફરોની જે બેસવાની જગ્યા છે ત્યાં સીસીટીવી જ નથી. આજે વંથલીથી હજારો વિદ્યાર્થીનીઓ માણાવદર છે, કેશોદ છે, જુનાગઢ છે, અપડાઉન કરે છે કોલેજ માટે. વંથલીમાં કોઈ કોલેજની સુવિધા નથી. વંથલી બસ સ્ટેશન ખાતેના જે આક્ષેપો થયેલા છે, આક્ષેપોની ખરેખર સત્ય હકીકત એવી છે કે વંથલી બસ સ્ટેશન એ આપણા કેશોદ ડેપો અંતર્ગત આવેલો કંટ્રોલ પોઈન્ટ છે અને એ કંટ્રોલ પોઈન્ટ ખાતે બેસવા માટેની બેન્ચીસની પૂરતી વ્યવસ્થા છે. પાણી માટે પણ વોટર કુલર મૂકવામાં આવેલું છે, આરો પ્લાન્ટ, અને 24 કલાક માટે ચાલુ છે. પરંતુ એક મુશ્કેલી એ હતી કે છેલ્લા 1 મહિનામાં 3 વખત નળ વારંવાર ફિટ કરવાથી પણ લોકો દ્વારા એમને નુકસાન થતું હોય એટલે તાત્કાલિક બદલવા માટેની પણ કાર્યવાહી કરવામાં આવે છે. જે સીસીટીવી કેમેરાની વાત કરવામાં આવી રહી છે તે સીસીટીવી કેમેરા લગાવવા માટે અમારી સેન્ટ્રલ ઓફિસ ખાતે હાલમાં ટેન્ડર પ્રોસેસ પ્રગતિમાં છે